તો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જૂનાગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે નેતાઓ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો। અહીંયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકાના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી। વંથલીના શાપુરમાં કાર્યકરો સાથે સંવાદ કર્યો। કેશોદમાં અગતરાયમાં પણ કાર્યકરો સાથે ચર્ચા કરી હતી। ભેસાણમાં એક ભાજપનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું। જિલ્લા પંચાયતના ઉમેદવાર ભૂપત ભાયાણીના સમર્થનમાં તેમણે સંબોધન કર્યું હતું। बिल्कुल મને આ મારો વિસ્તાર છે, મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ છે। હું ધારાસભ્ય હતો અને હું ચૂંટણી લડ્યો નથી, એ મારો અને મારી પાર્ટીનો વિષય છે। ચૂંટણી ન લડ્યા હોઈએ, મેં ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવેલી હતી, પાર્ટી મને ચૂંટણી લડાવતી હતી, તો એવો કોઈ ઇસ્યુ નથી। મારી જન્મભૂમિ પણ ભેસાણ છે, મારી કર્મભૂમિ પણ ભેસાણ છે। ભેસાણની જનતા મારો પરિવાર છે, તો મારા પરિવારમાં મારા પરિવારના હિત માટે, મારા વિસ્તારના હિત માટે મારે ચૂંટણી લડવી એ મારી જનતાનું મને સૂચન છે અને મારી પાર્ટીએ મારી પસંદગી કરી છે। તો હું સહર્ષ ચૂંટણી લડું છું અને મારી જનતા ઈવીએમમાં એનો નિર્ણય કરવાની છે।